रहते हुआ के जो तुम पर थम जाए पलिए वहीं बस मैं तो जय माताजी मारा बधा मित्रों ने। तो मित्रों तमे स्टार्टिंग में जे स्टेटस जोयुं मित्रों, तो मित्रों एवं स्टेटस तमारे बनावता शीखवुं होय मित्रों, तो मित्रों तमारे फक्त आ विडियोने स्किप कर्या वगर पूरो जोवानो रहेशे। केम के जे आपणे ऑल मटेरियल आपेलुं छे मित्रों, एमां आपणे पासवर्ड राखेलो छे ने पासवर्ड मित्रों 4 अंकनो राखेलो छे। तो आपणे बबे स्टेप करीने विडियोमां आपी देशुं मित्रों। तो मित्रों विडियो ने स्किप ना करता पूरेपूरो जोजो એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે। તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા, હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે। જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે અને મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે તો પ્રોજેક્ટ લઈ લેવાનો છે। લિરિક્સ પ્રોજેક્ટ હશે મિત્રો અને ઓલ મટીરિયલ લઈ લેવાનું છે। તો આપણે આ લિરિક્સ પ્રોજેક્ટ ઓપન करशू। तो लिरिक्स प्रोजेक्ट कई आ प्रकार तमने जोवा मळी जशे मित्रों। आ रीतनो हशे प्रोजेक्ट। तो आमां सौप्रथम आपणे प्लसना बटन में जाशुं अने फोटो लई लेशुं मित्रों। तो हूँ फोटो लई लઉં છું। आ रीतनो फोटो हशे। तो फोटोना लॉन्ग प्रेस करी अने आ रीतनुं नीचे लई ले सॉन्ग पर ज मूकी देवानुं छे ने फोटो पर आपणे टच करवानुं छे। आ रीतनुं लास्टमां वही जावुं छे ने फोटा पर आ रीतनुं टच करवानुं छे ने लंबाईनी सॉन्ग जेटली करी लेवानी छे। तो हूँ सॉन्ग जेटली लंबाई करी लઉં છું। आ ऑप्शन पर टच करशो એટલે सॉन्ग जेटली लंबाई थई जशे। पाछा स्टार्टिंग में आवी जशुं अने पाछा आपणा फाइल में जशुं ऑल मटीरियल में अने आपणे टेक्स्ट पीएनजी लई लेशुं। तो आ टेक्स्ट पीएनजी कंईक आ प्रकारनी आपणी हशे। तो एने आम खेंची अने हूँ आ रीतनी नीचे राखी दईश अने साइज मित्रों तमारे मोटी करी लेवानी छे। तो हूँ साइज थोड़ीक आ रीतनी मोटी करी लઉં છું। तो साइज आपणे आ रीतनी मोटी करी लઉં છું ને આ રીતની નીચે રાખી દઉં છું। તમે સાઇઝ તમારી રીતના રાખી શકો છો મિત્રો। આ રીતની સાઇઝ આપણે રાખી દીધી છે। પછી મિત્રો તમારે શું કરવાનું છે, આને જે ટેક્સ્ટ પીએનજી આપણે એડ કરી છે એને પણ લોંગ પ્રેસ કરી આ રીતની લોંગ પ્રેસ કરી લેવાની છે અને એને પણ ફોટા પર આ રીતનું મૂકી દેવાનું છે અને સોંગની લાસ્ટમાં વયા જશું અને એની પણ લંબાઈ આ રીતની ટચ કરી અને સોંગ જેટલી કરી લેશું। એની પણ લંબાઈ આપણી સોંગ જેટલી થઈ ગઈ છે। પછી મિત્રો તમારે શું કરવાનું, પાછા પ્લસના બટનમાં જશું અને આપણે આમાં એક ઓવરલે લઈ લઈશું। તો ફાયરની ઓવરલે છે તો એ પણ મેં તમને ઓલ મટીરિયલમાં આપેલી છે। તો એને પણ હું લઈ લઉં છું અને એને પણ લોંગ પ્રેસ કરી અને આ રીતનું નીચે લઈ લઈશ અને પીએનજી આપણા પીએનજી પર મૂકી દઈશ। તો એની પણ લંબાઈ કદાચ નાની મોટી હોય તો તમારે કટ કરી દેવાની છે અને એડજસ્ટ કરી લેવાનું છે। આ રીતની કટ કરી દઉં છું। તો એને પણ આ રીતનું નીચે પહેલાં લઈ લઉં છું। આ રીતની નીચે લઈ અને આ બ્લેન્ડિંગ અને ઓપેસિટીના ઓપ્શનમાં હું જઈશ। એ ઓપ્શનમાં જઈ અને આ લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને આપણે પેલું ઓપ્શન આ સ્ક્રીન દઈ દેવાનું છે। તો સ્ક્રીન દેશું એટલે આપણે બ્લેક પટ્ટી હટી જશે મિત્રો। તો આટલું થઈ જાય મિત્રો। પછી તમારે આને શું કરવાનું છે, ઓવરલેને ફાયરની મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે અને રોટેટ કરી દેવાનું છે। તો રોટેટ મિત્રો અને હું 18 જેટલી કરી લઉં છું। તો આ 18 જેટલું રોટેટ કરી દઉં છું અને એને આ રીતનું એડજસ્ટ અહીંયા આપણે કરી લઉં છું। સાઇઝ થોડીક નાની કરી લઉં છું। સાઇઝ આની 18ની આસપાસ કરી લઉં છું। 1800ની આસપાસ કરી લઉં છું। તમારે તમારી રીતની સેટ કરી લેવાની છે। મેં આટલી સાઇઝ રાખેલી હતી, બાકી તમારે તમારી રીતની નાના મોટી કરવી હોય તો કરી શકો છો। હું થોડીક નાની હજી કરી લઉં છું। તો 1500ની આસપાસ હું રાખી દઉં છું, બાકી તમે તમારી રીતના સેટ કરી લેજો। પરફેક્ટ જ્યાં લાગે તમને ત્યાં તમે સેટ કરી લેજો। તો આપણે આ પણ ફાયરની ઓલે સિલેક્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો। પછી મિત્રો આમાં તમારે શું કરવાનું છે, પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે। સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો તમારે પાછા પ્લસના બટનમાં જવાનું છે। પ્લસના બટનમાં જઈ અને આમાં તમારે પાછી બીજી એક ઓવરલે ઇફેક્ટ મતલબ કે ઓવરલે એડ કરવાનું છે। જે બ્લેક કલરનો વિડીયો છે તો એ પણ હું લઈ લઉં છું। આ રીતનો બ્લેક કલરનો વિડીયો હશે મિત્રો, તો એને પણ હું લઈ લઉં છું અને એમાંથી ટચ કરી અને બ્લેન્ડિંગના ઓપ્શનમાં જઈ
અને લાઇટિંગ ઓપ્શનમાં જઈને પેલું જ ઓપ્શન આને પણ સ્ક્રીન આપી દઈશું આ રીતનું. તો એ પણ સેટ આપણું થઈ ગયું છે. અને લાસ્ટમાં જશું, લાસ્ટમાં જઈ અને એક્સ્ટ્રાનો પાર્ટ પાછળનો કટ કરી દેશું. પછી મિત્રો તમે આટલું કરી લ્યો એટલે તમારે જો આ લિરિક્સ પ્રોજેક્ટ છે, મતલબ કે હું આપણે 1 મિનિટ હાઇડ કરી દઉં છું ઓનલાઈન. તો આ લિરિક્સ પ્રોજેક્ટ છે મિત્રો, તમારે અહીંયા ન રાખ્યું હોય તો તમે ગમે ત્યાં પણ રાખી શકો છો, અહીંયા રાખી શકો છો, જ્યાં પણ તમને સારું લાગે અહીંયા તમે રાખી શકો છો. તો મેં તો અહીંયા ઉપર જ રાખેલી હતી એટલે હું કાંઈ કરતો નથી. આ તો તમને ફક્ત બતાવવા માટે તમે ગમે ત્યાં રાખી શકો છો મિત્રો. તો આટલું કરી લેશો મિત્રો એટલે તમારો વિડીયો એકદમ બનીને રેડી થઈ જશે. પછી મિત્રો તમારે તમારા લોગો કે જે પણ એડ કરવું હોય મિત્રો એ કરી શકો છો. અને પછી મિત્રો આ વિડીયોને સેવ કરવા માટે તમારે આ ઓપ્શનમાં આવી જવાનું છે. સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને તમારે જે પણ સાઇઝ સપોર્ટ થતી હોય એ કરી લેવાની છે. તો હું તો 1080માં જ કરું છું વિડીયો સેવ. તો 1080 સાઇઝ રાખી દઉં છું ને એક્સપોર્ટમાં મારી દઉં છું. તો એક્સપોર્ટમાં મારી દઈશું મિત્રો એટલે આપણો વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો. અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે કંઈક આપણે નવા એડિટિંગના વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો મારા બધા મિત્રોને જય માતાજી.